આગળ વાત અરવલ્લીની કરીએ તો અરવલ્લીના ધનસુરા અને અણિયોરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મોડાસામાં પણ વરસાદ વરસ્યો। ધનસુરા અને અણિયોરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ વરસ્યો ત્યારે માલપુરમાં પણ વરસાદનું ધમાકાભેર આગમન થયું છે। સંવાદદાતા શૈલેષ પંડ્યા આપણી સાથે જોડાયા છે। શૈલેષ, જણાવશો, અનેક ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે, શું વિગત? જંખના મધ્યરાત્રિએ સમગ્ર અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું ત્યારે મોડાસા તાલુકાના સાકરિયા ગામની અંદર ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો। માલપુર નગરમાં પણ મધ્યરાત્રિએ વરસાદ હતો। અણિયોરના પંથકમાં પણ વરસાદ હતો। ધનસુરામાં વરસાદ પડ્યો। આ જે વરસાદ પડ્યો જેના કારણે બાજરી અને જુવારના જે ખેતરમાં ઉભા પાકો છે એને પણ ક્યાંક ને ક્યાંક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વીજ તાર તૂટી જવાની પણ ક્યાંક ને ક્યાંક ઘટના બની છે। આ પવનના કારણે વીજળી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ડૂલ થઈ હતી, જેના કારણે અસહ્ય બફારામાં લોકોને શેકાવું પડ્યું હતું। પરંતુ આ વરસાદ થવાના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળવાની સંભાવના સેવાઈ રહી છે। જી આભાર શૈલેષ, સમગ્ર માહિતી બદલ। તો ધનસુરા અને અણિયોરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો, વીજળી સાથે વરસાદનું આગમન થયું।